ઘરનું કામ કરી રહી છે, ગૌદોહન કરી રહી છે. જ્યાં વેણુનો નાદ કાનમાં પડ્યો, વિચાર્યું કે પ્રભુ વનમાં એકલા ઊભા છે, પ્રભુને અમારી જરૂર છે, અમને બોલાવી રહ્યા છે. ક્યાંક વિલંબ ન થઈ જાય, જો અમને પહોંચવામાં મોડું થશે તો પ્રભુ અમને છોડીને આગળ ચાલ્યા જશે. બધા ઘરના કામ છોડી ગોપીઓએ તૈયાર થવાનો સમય પણ બગાડ્યો નથી. દોડવા લાગી છે એ તરફ જ્યાંથી પ્રભુનો વેણુ નાદ સંભળાઈ ગયો છે. હવે પ્રભુ વેણુ નાદ કરે છે શ્રુતિ રૂપા અન્ય પૂર્વા ગોપીઓને બોલાવવા માટે. અન્ય પૂર્વા એટલા માટે કે આ જે યજુર્વેદની શ્રુતિઓ છે એ શ્રુતિ રૂપા ગોપીજન પ્રભુથી પહેલા પ્રગટ થયા અને એમના વિવાહ લૌકિકમાં અન્ય ગોપ સાથે થયા છે, એટલા માટે અન્ય પૂર્વા. પણ બીજી એક મૂળ વાત બતાવું તમને. જો આ ગોપીઓને કોઈ પણ લૌકિક સંબંધ થયો જ નથી. ભલે બહારની દ્રષ્ટિએ આપણને દેખાય કે આ ગોપીઓના વિવાહ લૌકિકમાં અન્ય ગોપની સાથે થયા છે, પણ આ ગોપો કયા ગોપ? તો કે છે બ્રહ્માજીએ જે ગોપ બાળકોને વાછરડાઓનું હરણ કર્યું હતું ને, એટલા સ્વરૂપ ઠાકોરજીએ પોતે ધારણ કર્યા છે. અને એ ગોપો સાથે આ શ્રુતિ રૂપા ગોપીઓના લગ્ન થયા છે. એટલે લૌકિક નથી એ સ્વરૂપ, પણ એ ગોપના સ્વરૂપે સ્વયં ઠાકોરજી પોતે જ બિરાજે છે. પણ દેહ અન્ય છે એટલા માટે અન્ય પૂર્વા કહેવાય છે. જ્યાં ગોપીઓના કાનમાં વેણુનો નાદ પડ્યો, કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ ગાય ધોઈ રહી છે, કોઈ શિંગાર સજી તૈયાર થઈ રહી છે, કોઈ દીવો પ્રગટાવી રહી છે. સુખદેવજી વર્ણન કરે છે ગોપીઓ પોતાના પુરુષાર્થો સિદ્ધ કરતી હતી. જે ગોપી પોતાના પતિની સેવા કરી રહી હતી એ પોતાનો ધર્મ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે. જે ગાય દોઈ રહી છે અર્થ પુરુષાર્થ સિદ્ધ કરે છે. જે શિંગાર સજીને તૈયાર થઈ રહી છે પોતાનો કામ પુરુષાર્થ સિદ્ધ કરે છે. અને જે દીવો પ્રગટાવી રહી છે એ મોક્ષ પુરુષાર્થ સિદ્ધ કરે છે. જ્યાં વેણુનો નાદ કાનમાં પડ્યો, ચારે પુરુષાર્થો પ્રભુ પર નોછાવર કરી વારીને ફેંક્યા અને દોડવા લાગી એ દિશા તરફ કે જ્યાં પ્રભુ વેણુ નાદ કરી રહ્યા છે. જુઓ, આપણે પ્રભુની આરતી કરતા પહેલા ચાર મુઠિયા, તમારી ભાષામાં ઈડિયા પીડિયા, નોછાવર પ્રભુ પર કરીને ચાર દિશામાં ફેંકીએ છીએ. એ પાછળ એ જ ભાવ છે કે પ્રભુ આપના સ્વરૂપાનંદ સામે ચારે લૌકિક પુરુષાર્થો તુચ્છ છે, અથવા તો ચારે પ્રકારની મુક્તિ પ્રભુ આપના ઉપર નોછાવર કરીને અમે ફેંકીએ છીએ. કેટલી વિવાહિતા ગોપીઓને એમના પતિઓએ આવા ન દીધી, બહારથી સાંકળ બંધ કરી દીધી. એમને પ્રભુનો એટલો બધો વિરહ તાપ થયો કે કરોડો કુંભી પાક નરકની યાતનાનો અનુભવ થયો અને એમના પ્રાણ નીકળી ગયા અને પ્રભુના ચરણમાં સમાઈ ગઈ છે. એનું સુંદર વર્ણન કરે છે, મારા વાલાના વનમાં વાગે રૂડી વાંસળી, હું તો ગેલી ફરું ઘરમાં, કોણે દીધી સાકલ. હે મારા વાલાના વનમાં, હે વાગે રૂડી વાંસળી. હજી મહારાષ્ટ્રને વાર છે. મહારાષ્ટ્રમાં બધા મનોરથી આવી જાય. હે હું તો ગેલી ફરું ઘરમાં, કોને દીધી સાંકલડી. હે મારા વાલાના વનમાં, વાગે રૂડી વાંસળી. વિના જલ ભરવા ચાલી, શિર પર મેલી ઢોળી રે. વિના જળ ભરવાની
ધૂળિયા વિના ગૌ દોવા બેઠી સાડી ભીંજાણી નવ જાણી રે ધૂળિયા વિના ગૌ દોવા બેઠી સાડી ભીંજાય નવ જાણી રે વાછરડું વારતા ગોપીઓએ વાછરડી વાળતા ગોપીઓએ પાળત બાંધ્યા પાણી કે વાગે રૂડી વાસલડી હે મારા વાલાના વનમાં વાગે રૂડી વાસલડી વીને છાસ મારેડ્યા દૂધ મારેડ્યા પાણી રે ગીતાવીને છાશ મારેડ્યા દૂધ મારેડ્યા પાણી રે નેતરું લઈના વલીઓ બાંધ્યો નેતરું લઈના વલીઓ બાંધો ઘરનો ધણી નવ જાણ્યો કે વાગે રૂડી વાસલડી હે મારા વાલાના વનમાં વાગે રૂડી વાસલડી જય પાત્ર વિના મેં ભોજન પીરસ્યા મોદક મરચા ભેળી રે પાત્ર વિના મેં ભોજન પીરસ્યા મોદક મરચા ભેળી રે સાકર વડીના શાક વઘાર્યા ને સાકરવડીના શાક વઘાર્યા સેવામાં સૂઠ જ ભેળી વાગે રૂડી વાસલડી હે મારા વાલાના વનમાં વાગે રૂડી વાસલડી સાચું કહેવાને વેતર વડ ગયા અવચડિયા ઉતરાવો રે સાસુ કહે વહુને વંદર વળજો અવચડિયા ઉતરાવો રે દિયર કહે ભોજાઈને બાંધો પિયર કહે ભોજાઈને બાંધો સામન કરી સમજાવો કે વાગે રૂડી વાસળી હે મારા વાલાના વનમાં વાગે રૂડી વાસલડી તન મન મારા પ્રાણ હરીને મારો
મથુરા જાય રે તન મન ધન મારા પ્રાણ કરી મારો વાલો મથુરા જાય રે રામ કૃષ્ણ પ્રભુ એ રસ પીતા રામ કૃષ્ણ પ્રભુએ રસ પીતા વારે વારે સમજાવો કે વાગે રૂડી વાસલડી હે મારા વાલાના વનમાં વાગે રૂડી વાસલડી હે હું તો ખેલી ફરું ઘરમાં કોણે લીધી સાંભળડી એ હું તો ઘેલી ફરું ઘરમાં એ હું તો ઘેલી ફરું ઘરમાં કોને દીધી સાંભળડી મારા વાલાના વનમાં વાગે રૂડી વાસલડી મારા વાલાના વનમાં હે વાગે રૂડી વાસલડી હે વાગે રૂડી વાસલડી હે વાગે રૂડી વાસલડી બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય આ લીલાનું શ્રવણ જ્યારે પરીક્ષિત કર્યું ત્યારે પરીક્ષિતના મનમાં સંદેહ થયો. સુખદેવજીને પૂછવા લાગ્યો, કૃષ્ણમ વેદો પરમ કાંતમ ન ત બ્રહ્મ તયા મુને. મહારાજ, એ તો ગોપીઓ આવ્યા છે, મહારાજને વાર છે, પછી કોઈને છૂટ નહીં આપું, જાવે તો ઘોંઘાટ કરશો તો. આટલું કહેવા છતાં પણ સમજ ના આવે તો શું કરવું પછી? જ્યાં સુધી સ્વયં શિસ્ત ના આવે, સેલ્ફ ડિસિપ્લિન ના આવે, ત્યાં સુધી સુધારો ના આવે આપણામાં ક્યારેય. બોલીએ શ્રી વલ્લભાધીશ. પરીક્ષિતને સંદેહ થયો, પૂછવા લાગ્યો, મહારાજ કૃપા કરીને બતાવો કે આ ગોપીઓમાં મેં જે ભાવ જોયો ને એ બ્રહ્મ ભાવ નથી લાગતો. સામાન્ય સ્ત્રીઓને પોતાના પ્રિયતમમાં હોય એવો ભાવ લાગે છે, તો પછી ગોપીઓને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થઈ? સુખદેવજી કહે છે, રાજન તે સાચું કહ્યું. ગોપીઓએ કામ ભાવથી પ્રભુને ભજ્યા છે, પણ પ્રભુ કેવા છે? અગ્નિ જેવા. તમે અગ્નિને જાણી જોઈને અડો, અજાણતા અડો, રાગથી અડો, દ્વેષથી અડો, પણ અગ્નિ તો બાળવાનું કામ કરે છે. જાણી જોઈને કે અજાણતા વિષ પીઓ, મૃત્યુ થશે. અજાણતા કે જાણી જોઈને અમૃત પીવાય, અમર બનાવે. એમ કોઈ પણ ભાવથી મન તમે પ્રભુ સાથે જોડો, વાત્સલ્ય ભાવથી, સાખ્ય ભાવથી, દાસ ભાવથી કે માધુર્ય ભાવથી, પણ તમારું મન પ્રભુની સાથે જોડાયું એ મહત્વનું છે. કોઈ પણ ભાવથી પ્રભુને ભજો, પ્રભુ તો જીવનો ઉદ્ધાર જ કરે છે. અને કે છે આ રાસ એ સામાન્ય લીલા નથી, રાસ એ શુદ્ધ કૃષ્ણ લીલાનો ઉત્સવ છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ગોકુલમાં કૃષ્ણનો જન્મ થયો ત્યારે વાત્સલ્ય ભાવનું પ્રાગટ્ય થયું, કેવલ એક કૃષ્ણ પ્રગટ થયા, પણ રાસમાં તો ભગવાનના માધુર્ય ભાવનું પ્રગટ થયું. અને જેટલી ગોપીઓ હતી એટલા સ્વરૂપે ઠાકોરજી પ્રગટ થયા છે. ભગવાને પોતાની પરમાત્મતા સાક્ષાત અહીંયા પ્રગટ કરી છે. એટલે તો ગોપીઓ કહે છે, ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રુક. પ્રભુ તમે તો અખિલ દેહધારીઓના આત્મામાં રહેવાવાળા પરમાત્મા છો. એટલા માટે સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદમૂલમ પ્રાપ્ત. પ્રભુ એવું નહીં વિચારતા કે અમે આપને વિષયાશક્તિના કારણે ભજીએ છીએ, પણ પ્રભુ અમે તો આપને અમારી આત્માની જેમ ચાહીએ છીએ. પ્રેષ્ઠો ભાવન તનુભૃતામ કિલ બંધુરાત્મા. અને એટલા માટે રાસ એ આત્મા અને પરમાત્મા વચ્ચેનો રમણનો સૌથી મોટો ઉત્સવ છે. પ્રભુએ પોતાની પરમાત્મતા પ્રગટ કરી છે. પરીક્ષિત કહે છે, પ્રભુને લીલા કરવાની આવશ્યકતા શા માટે પડી? સુખદેવજી કહે છે, પરીક્ષિત, પ્રભુ કદાચ આ લીલા પ્રગટ ન કરત તો પણ માનો સર્વત્ર પ્રભુનો રાસ ચાલી જ રહ્યો છે. આ જગતમાં જેટલા પતિ છે એમાં પણ આત્મા સ્વરૂપે કૃષ્ણ બિરાજે છે, અને દરેક પત્નીમાં પણ આત્મા સ્વરૂપે સ્વયં કૃષ્ણ જ બિરાજે છે. પ્રભુનો રાસ તો જગતમાં સર્વત્ર ચાલી રહ્યો છે. આત્માઓ ભલે જુદી જુદી, પણ દરેક આત્માનો પરમાત્મા એ તો સ્વયં કૃષ્ણ છે.
એટલા માટે આત્મા ને પરમાત્મા વચ્ચે આ રમણનો ઉત્સવ એ મહારાસ છે. ત્યારે પરીક્ષિતનો સંદેહ દૂર થયો છે. ગોપીઓએ વેણુનાદ સાંભળ્યો, ભાગતી ભાગતી આવી. જ્યાં ગોપીઓ ઘર-બાર છોડી પ્રભુ સાથે મનને જોડી ભાગતી ભાગતી આવી, ભગવાને એવા શબ્દો કહ્યા કે જેટલા ઉત્સાહથી ગોપીઓ આવી હતી બધો ઉત્સાહ ઓસરી ગયો. ભગવાન કહે છે, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવ વ્રજસ્યાનામયમ કશ્ચિત ભૃતાગમન કારણમ. એક તો ભગવાને વેણુનાદ કરી ગોપીઓને બોલાવી. જ્યાં ગોપીઓ પ્રભુની પાસે આવી ત્યાં પ્રભુ એમનું સ્વાગત કરે, પણ કેવી રીતે? સ્વાગતમ વો મહાભાગા, પધારો પધારો, હું તમારું સ્વાગત કરું છું. અને ગોપીઓને આશ્ચર્ય થયું. એક તો અમારું નામ લઈ લઈને અમને બોલાવ્યા, પાછા સ્વાગત કરે છે. પધારો પધારો, હું તમારું સ્વાગત કરું છું. પ્રિયમ કિમ કરવાણી, કહો હું તમારું શું પ્રિય કરી શકું? વ્રજમાં કઈ વિઘ્ન તો નથી આવી ગયું ને? તમારા આવવાનું કારણ મને કહો. આ ઘોર રાત્રિ છે અને રાત્રિના સમયે એકલી સ્ત્રીઓએ અહીંયા રોકાવું ન જોઈએ. તમને મારી પાસે કોઈ અપેક્ષા છે? આ 10 શ્લોકમાં ભગવાન એમની પરીક્ષા કરે છે. 11 શ્લોકમાં સામે ગોપીઓ ભગવાનને જવાબ દે છે. એ ભાગવતજીમાં પ્રણય ગીત કહેવાય છે. આ 10 શ્લોક કૂટ શ્લોકો છે જેના ડબલ અર્થો થાય છે. શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર એના ડબલ અર્થો કર્યા છે, સુંદર અર્થઘટન કર્યું છે. પહેલા તો પ્રભુ કહે છે સ્વાગતમ વો મહાભાગા, આવો તમારું સ્વાગત છે. બીજો અર્થ થાય સુ આગતમ વો મહાભાગા, અર્થાત હે ગોપીઓ, તમે બરાબર યોગ્ય સમયે અહીં આવી છો. વ્રજસ્યાનામયમ કશ્ચિત ભૃતાગમન કારણમ, વ્રત છોડીને તમે અહીંયા કેમ આવી? તમને મારાથી કઈ કામ હતું? ગોપીઓ સમજે છે કે પ્રભુ અમારી પરીક્ષા કરે છે. ગોપીઓ કહે છે કે પ્રભુ અમે એવા લૌકિક જીવો નથી કે આપની પાસે કઈ અપેક્ષા અમને હોય, આપની પાસેથી કઈ મેળવવા અમે આવી હોઈએ. પ્રભુ અમે તો કેવલ આપને મેળવવા માટે અહીં આવ્યા છીએ. પ્રભુ કહે છે આ શું વનમાં વિચરણ કરવાનો સમય છે? રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વની સેવિતા પ્રતિયાતા વ્રજમને સ્થેયમ શ્રીભીસુ વદ્યમાં. હે ગોપીઓ, આ કઈ બાગ બગીચો નથી, આ ઘોર વન છે અને વનમાં હિંસક પશુઓનો ભય પણ ખરો. સ્ત્રીઓએ રાત્રિના સમયે અહીંયા એકલું રોકાવું ઉચિત નથી. પ્રતિયાત વ્રજમ નેહ, એક અર્થમાં કહેશે પાછા તમે વ્રજમાં જાઓ, અહીં ન રોકાઓ. બીજા અર્થમાં શ્રી મહાપ્રભુજીનો અર્થ કહે છે પ્રતિયાત વ્રજમ ન ઈયસ્થેયમ, તમે રાત્રે વ્રજમાં ન જાઓ, અહીંયા રોકાઓ. તમે યોગ્ય સમય આવ્યા છો, પાછા ન જાઓ. ગોપીઓ સાથે પ્રભુનો વાર્તાલાપ થાય છે. ભગવાન ગોપીઓને ધર્મ ઉપદેશ આપે છે. ગોપીઓ તમારી માં ઘરમાં તમારી ચિંતા કરશે. ગોપીઓ કહે છે પ્રભુ અમારી માં બહુ ભોળી છે, અમે એને સમજાવી દઈશું. તમારા પિતા શું વિચારશે? તો કહે છે અમારા પિતાને અમારા પર પૂરો વિશ્વાસ છે. તમારા ભાઈઓ તમારી રાહ જોશે કે અમારા ભાઈઓ અમારાથી બહુ નાના છે, મને સમજાવી દઈશું. ભગવાન કહે છે તમારા બાળકો, તમારા પતિ ઘરમાં તમારી ચિંતા કરતા હશે અને પતિની સેવા કરવી એ તમારો ધર્મ છે. ધર્મથી વિરુદ્ધ જઈને કોઈ કાર્ય કરશો તો તમારું કાર્ય સિદ્ધ નહીં થાય. તમારો પતિ ભલે ગમે તેવો હોય, દુશ્શીલો, દુર્ભગો, વૃદ્ધો, જડો, રોગ, ધનો પીવા, તમારો પતિ દુખી હોય, તમારો પતિ રોગી હોય, જડ હોય, મૂઢ હોય, ગરીબ હોય, છતાં પણ તમારા પતિની સેવાથી જ તમને મોક્ષની પ્રાપ્તિ થશે. માટે હે ગોપીઓ, તમે પાછી ઘરે જાઓ. પ્રભુ હારે ઘડે ગોપીઓને ઘરે જવાનું કહેતા હતા. ગોપીઓ સામે તર્ક પણ કરે છે, પ્રભુના પ્રશ્નોના ઉત્તર પણ આપે છે, પણ ભગવાન સાંભળવા તૈયાર નથી. ગોપીઓ કહે છે પ્રભુ અમે આપને એક વાર્તા કહીએ અને એનો આપ જો અમને યોગ્ય ઉત્તર આપશો ને તો પછી આપ જે કહેશો એ અમે કરવા તૈયાર છીએ. ગોપીઓ કહે છે કે પ્રભુ એક ગામમાં એક પતિવ્રતા સ્ત્રી રહેતી હતી. એનો નિયમ કે દરરોજ પોતાના પતિની સેવા કરી અને પછી અન્ન જલ ગ્રહણ કરે.
ક્યારેક 2-3 દિવસ માટે પતિ બહારગામ ગયો હોય તો એ જલ ના પીએ, ભોજન ના કરે, પતિની સેવા કરીને અન્ન જલ ગ્રહણ કરે, એવો એનો નિયમ. એકવાર એના પતિને 6 મહિના માટે બહારગામ જવાનું થયું. 2-4 દિવસની વાત હોય તો સમજાય. અન્ન જલ વગર પણ રહી શકે, 2-4 દિવસ માટે સાથે પણ લઈ જઈ શકાય, પણ 6 મહિના ઘરે મૂકીને જાય તો 6 મહિના અન્ન જલ વગર કેવી રીતે રહી શકે? અને સાથે લઈ જાય તો ઘર અને બાળકોનું ધ્યાન કોણ રાખે? કરવું શું? એના પતિએ એક યુક્તિ કરી, પોતાના જેવું માટીનું એક પૂતળું બનાવ્યું અને ઘરમાં એક ખૂણામાં બેસાડ્યું. પેલી સ્ત્રીને કહ્યું કે જો આ માટીના પૂતળામાં હું પોતે જ છું એવો ભાવ કરી અને દરરોજ તું આની સેવા કરજે અને પછી તું અન્ન જલ ગ્રહણ કરી લેજે, ભોજન કરી લેજે. બંનેની વાત રહી ગઈ. પતિ ગયો બહાર ગામ, માટીના પૂતળામાં પોતાનો પતિ છે એવો ભાવ કરી એની સેવા પેલી પતિવ્રતા સ્ત્રી કરે અને પછી ભોજન કરે. કે મહારાજ હવે ધ્યાનથી સાંભળો. એક દિવસની વાત, પેલી સ્ત્રી માટીના પૂતળાની સેવા કરવા જતી હતી, ત્યાં એનો સાચો પતિ દરવાજા પર આવીને ઉભો રહ્યો. હવે કહો કે સ્ત્રી કરે શું? માટીના પૂતળાની સેવા કરે કે પોતાના સાચા પતિ પાસે જાય? પતિ પાસે જાય અને પૂતળાની સેવા ન કરે તો પતિની આજ્ઞાનું ઉલ્લંઘન થાય, અને પતિ પાસે ન જાય તો પતિની અવજ્ઞા થાય. પ્રભુ કરે શું? ભગવાન કેમાં પૂછવાનું શું? જ્યાં સાચો પતિ દ્વાર પર આવીને ઉભો રહ્યો હોય ત્યાં માટીના પૂતળાનું શું કામ? ગોપીઓ કે પ્રભુ અમે પણ ક્યારની આપને એ જ કહી રહી છીએ. જેની પાસે આપ અમને મોકલી રહ્યા છો ને એ તો માટીના પૂતળા છે ને એક દિવસ એમનો દેહ માટીમાં મળી જવાનો છે, પણ પ્રભુ અમારા જન્મ